નમસ્કાર હો, નમસ્કાર હો. જેમનો દરેક નજારો છે ન્યારો, જેમની પ્રત્યેક ચેષ્ટામાં છે અંતર્મુક્તાનો ઈશારો, જેમની આજ્ઞામાં છે ભવસાગરનો કિનારો, જેમના સાનિધ્યમાં લાગે છે સફળા જન્મારો, જેમના અનિર્વચનીય છે ઉપકારો, જેમને નિષ્કારણ કરુણાથી ઉપદેશ આપ્યો સદ્ધર્મનો, એવા પરમ ઉપકારી, પરમ પૂજ્ય, અનન્ય શરણના આપનાર પ્રત્યક્ષ સદગુરુદેવને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર હો. આ પ્રવચન માળાના અંતિમ દિને અહીં પધારેલ સર્વે ભાવિક ભક્તજનોનું શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટ અમદાવાદ, વડવા અને ઈડરના ટ્રસ્ટીગણ વતી ભાવભીનું સ્વાગત છે. અહીં બેઠેલ સૌ કોઈ મારી સાથે સંમત થશે કે આ 3 દિવસ વીત્યા 3 પળની જેમ, અને હવે આપ અમને એવા આશીર્વાદ આપો સાહેબજી કે આપની આજ્ઞા આરાધનમાં અને આપ શ્રીએ ચિંધેલા માર્ગ પર ચાલતા બાકીના 11 મહિના પણ 11 પળની જેમ વીતી જાય અને આપ શ્રીની 2025મી રાજનગરની ધર્મયાત્રા પાછી આંગણે આવી ઊભી રહે. આપણા આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આપણી આ ઉજવણીમાં પધાર્યા છે, તો તેમને આપણે આપના પ્રત્યેની આત્મીયતાનું દ્યોતક છે તેમને સ્વાગત છે. શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ, સેક્રેટરી શ્રી મયુરભાઈ શાહ અને શ્રી યોગેશભાઈ શાહને પૂજ્ય ગુરુદેવ શ્રીનું અભિવાદન બહુમાન કરવા વિનંતી કરું છું. શ્રીમદ રાજચંદ્ર મિશનના દરેક પ્રસંગે જેઓએ આત્મીયજનની જેમ હાજરી આપી છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ધરમપુર તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે પછી 250 બેડની મલ્ટી સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરનું ઉદ્ઘાટન હોય, આવા અનેક પ્રસંગોએ તેઓ શ્રીએ મુખ્ય અતિથિ તરીકેનું પદ શોભાવ્યું છે. જ્યારે પણ અમે તેમને મળવા જઈએ ત્યારે તેઓ મિશનના તમામ પ્રોજેક્ટ્સ માટે હંમેશા પ્રોત્સાહક રહ્યા છે. મિશન અને સરકાર વચ્ચેનો સંબંધ હવે સહભાગીઓ જેવો બની ગયો છે, જે શિક્ષણ, આરોગ્ય, મહિલા કલ્યાણ, બાળ કલ્યાણ, ગુજરાતના આંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી ઉત્થાન જેવા વિવિધ ક્ષેત્રોમાં સાથે કામ કરે છે. આપણું એ સૌભાગ્ય છે કે આપણને આવા મૃદુ, સૌમ્ય, કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ, રાજ્યના વિકાસના માર્ગે દોરી જનારા નેતા પ્રાપ્ત થયા છે. ગ્રાઉન્ડ લેવલ પર રહી કાર્ય કરતા તેમની સરળતા અને કાર્યદક્ષતાના કારણે તેઓ મુખ્યમંત્રી પદ પર સહજ જ પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણે જોઈએ છે કે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ લઈ જવા માટે તેઓની કટિબદ્ધતા તેમના વ્યવહારમાં જ જણાય છે. તેમની નેતૃત્વ શક્તિ હેઠળ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે અને વિકાસના નવા માપદંડ આપી રહ્યું છે. તેઓ લોકોને એકતાના સૂત્રમાં બાંધી રાખવામાં પણ સફળ રહ્યા છે. તેમના વ્યક્તિત્વની બીજી એક ખાસ વાત એ છે કે તેઓ અધ્યાત્મમાં ઊંડો રસ ધરાવે છે. દાદા ભગવાન ફાઉન્ડેશનના સદસ્ય એવા શ્રી ભૂપેન્દ્રભાઈ વિહારમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીમાં ગાઢ શ્રદ્ધા ધરાવે છે. જ્યારે અમે મુખ્યમંત્રી શ્રીને આજના પ્રસંગનું આમંત્રણ આપવા ગયા ત્યારે તેઓએ કહ્યું કે સત્સંગ તો મારો રસનો વિષય છે, એટલે હું જરૂર પૂજ્ય ગુરુદેવ શ્રીનો સત્સંગ સાંભળવા પધારીશ. આમ
ધર્મપ્રેમી, ગુરુપ્રેમી, અધ્યાત્મપ્રેમી અને લોકહિત પ્રત્યે સમર્પિત વ્યક્તિ જ્યારે શાસનની ધુરા સાંભળે ત્યારે રાજ્યનો વિકાસ સુનિશ્ચિત જ છે. આવા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીનો હું હૃદયથી સ્વાગત કરું છું. માન્ય મુખ્યમંત્રી શ્રીના બહુમાન અર્થે ટ્રસ્ટના પ્રમુખ, સેક્રેટરી તેમજ ટ્રેઝરર ટ્રસ્ટીગણને હું સ્ટેજ પર એમનું બહુમાન કરવા વિનંતી કરું છું. જય 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 સદગુરુદેવની જય 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 મારા પ્રાણનાથની જય 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 કરુણામૂર્તિની જય 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 સદગુરુદેવની જય 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 મારા પ્રાણનાથની જય 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 કરુણામૂર્તિની જય 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 સદગુરુદેવની જય 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 મારા પ્રાણનાથની જય 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 કરુણામૂર્તિની જય 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 સદગુરુદેવની જય 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 મારા પ્રાણનાથની જય 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 કરુણામૂર્તિની જય 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 સદગુરુદેવની જય 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 મારા પ્રાણનાથની જય 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 કરુણામૂર્તિની તત્પશ્ચાત માનનીય મુખ્યમંત્રી શ્રીને ગુરુદેવના કર કમળોથી ધરમપુરમાં બિરાજમાન જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીની લઘુ પ્રતિકૃતિ સ્વીકારવા વિનંતી કરું છું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની પ્રવૃત્તિ દર્શાવતો 7 મિનિટનો એક લઘુ વિડીયો નિહાળીશું. Lord Mahavir is the exponent reviver and propagator of Jainism. Carrying forward his divine legacy is Srimad Rajchandraji. Mahatma Gandhi, who came in close contact with Srimad Ji, recounts, "Such was the man who captivated my heart in religious matters as no other man has till now. An ardent devotee of Srimad Rajchandraji and a Sadguru to millions, Pujya Gurudev Shri Rakesh Ji, a beacon of purity, a pathway to enlightenment, a self-realized master and founder of the global spiritual movement Srimad Rajchandra Mission Dharampur. He embodies the essence of eternal wisdom, simplifies ancient scriptures, offering it as a guiding light to seekers of enlightenment world over." ગુરુદેવની વાત એટલા માટે મને ગમે કે એમણે સંકીર્ણતા છોડી દીધી. નારદ ભક્તિ સૂત્ર ઉપર બોલે, બ્રહ્મસૂત્ર પર બોલે, આ બધા જ વિષયો ઉપર આ મહાપુરુષ બોલે છે. આ વિશાળતા હોવી જોઈએ સાહેબ. Pujya Gurudev Shri reveals the science of the self and imparts the art of experiencing it through meditation retreats known as Sadhana Bhatti. Envisioned by him, impactful programs empower individuals to conquer modern challenges and unlock true holistic well-being. As he traverses the globe, his presence dissolves geographical borders and erases cultural barriers. His teachings and loving guidance continue to touch and uplift countless lives. I am so inspired by the message of this mission, the impact that I know it's already having around the world. My
goodness, it's so beautiful. Okay. Well, I'm looking forward to seeing him. It has been such a joy for me to see the love and spirituality. Thank you for all you do to serve our community. One of the great things that has come out of Jainism, this mission, your good and noble work, and may this movement go onwards and upwards to bigger, better and greater things in the future. इस धरती पर ये चलते फिरते तीर्थ हैं। एक सूरज रोशनी का ये लेकर पूरे विश्व में ये तीर्थ भ्रमण कर रहा है। The mission has hundreds of centers globally. Its international headquarters is a sacred haven dedicated to the pursuit of a higher existence. It's such a beautiful atmosphere, हमारे परम प्रिय राकेश जी, आप दुनिया के लिए बहुत महत्वपूर्ण हैं। ऐसी रोशनी फैलाते जाएं। Srimad Rajchandra Ashram USA is a serene space uplifting souls towards a heightened existence. Pujya Gurudev Shri also shares a bond of warmth and camaraderie with contemporary spiritual ambassadors. शिवमस्तु सर्वजगतः हरिः निरताः भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः शिवमस्तु सर्वजगतः हरिः निरताः। Pujya Gurudev Shri is also widely sought after to address various international congregations and peace forums. श्रीमद राजचंद्र मिशन से मेरा पुराना नाता रहा। गुरुदेव राकेश जी का जितना अभिनंदन करूं उतना कम है। वह ज्ञान मार्गी भी है, कर्म मार्गी भी है। राकेश जी से मिलने का अवसर मिला, मैं अपना अहोभाग्य मानता हूं। Pujya Gurudev Shri has been conferred a PhD on Sri Atma Siddhi Shastra and Honorary Doctor of Divinity. An eternal friend and guide to a large number of youngsters around the world, Pujya Gurudev Shri has finally crafted the 5S Youth Program, mentoring the youth to higher levels of consciousness. Born from his vision is an initiative of inner awakening for children called Srimad Rajchandra Divine Touch. A manifestation of his infinite compassion, Srimad Rajchandra Love and Care provides holistic support to underprivileged lives. Srimad Rajchandra Multi-Specialty Charitable Hospital providing medical care to underprivileged sections of society. Mega medical camps and outreach facilities bring vital medical services in the rural areas. Having trained in England, I think this is one up on them. The facilities and the infrastructure that you all have built over here is second to none. Educational institutes empower students from marginalized communities. I saw in the women empowerment, I saw pride. I saw the pride of a skill set that they could turn into how they could take care of their family. Aid is extended to animals through various initiatives and an upcoming mega animal hospital, a first of its kind in India. Humanitarian initiatives are transforming and uplifting countless lives. SRLC is the world's first responder. Come to people's aid in their time of need. These countless acts of compassion ripple through India and beyond. The United Nations has granted special consultative status
to Srimad Rajchandra Love and Care. Thus, Pujya Gurudev Shri invites the world to realize one's true self and serve others selflessly. પરમ અનુભવાય છે જેઓના ઉપકાર એવા કરુણા સિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી 20 કૃપામય વર્ષોની ત્રિદિવસીય ઉજવણીના ભાગરૂપે આપણને એક ઉપહાર પ્રાપ્ત થઈ રહ્યો છે. મોહનો આત્યંતિક ક્ષય કરવા શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી પત્રાંક 860માં પરમ કૃપાળુ દેવે 3 પ્રબળ સાધનો દર્શાવ્યા છે. મહત પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગ શ્રુત ચિત્તવંદના અને ગુણ જિજ્ઞાસા. આ 3 સાધનોનો વિસ્તારથી સમજાવતો એક ચેપ્ટરમાં પૂજ્ય ગુરુદેવશ્રીની અપૂર્વ શૈલીમાં કમ્પ્લીટ રોડમેપ પ્રકાશિત કર્યો છે. આ અતિ ઉપકારી પુસ્તકનું નામ છે મોહ શત્રુનો પરાજય. દરેક વય અને દરેક વર્ગના સૌ કોઈને ઉપયોગી થઈ પડે એ માટે આ પુસ્તક આપણને આજે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આજના મંગળ દિવસે આ કલ્યાણકારી પુસ્તક પરમાત્માને અર્પણ કરી તેનું વિમોચન કરવા મુખ્યમંત્રી શ્રી તથા સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરું છું. સભાના સમાપને આ અતિ કલ્યાણકારી પુસ્તક સેલ્સ કાઉન્ટર તેમજ ડિવાઇન શોપ પરથી મેળવી શકાશે. युग पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. युग पुरुष कृपालु देव. युग पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. युग पुरुष कृपालु देव. पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. હવે મુખ્યમંત્રી શ્રીને પ્રાસંગિક ઉદ્બોધન આપવા વિનંતી કરું છું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા અમદાવાદમાં પ્રવચનમાળાના 20 વર્ષની દિવ્ય ત્રિદિવસીય ઉજવણી તથા મોહ શત્રુનો પરાજય પુસ્તકના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ શાહ, શ્રી મહેશભાઈ ખોખાણી, શ્રી અરવિંદભાઈ શાહ, શ્રી વિજયભાઈ રૂપાણી, મંચની સામે પદ્મશ્રી કુમારભાઈ દેસાઈ, ડૉક્ટર સુધીરભાઈ, સૌ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. જય જિનેન્દ્ર. ગરવી ગુજરાતના સંતોની ભૂમિના અમૂલ્ય રત્ન સમાન સંત પરમ કૃપાળુ દેવ યુગ પુરુષ શ્રીમદ રાજચંદ્રને મારા કોટી કોટી વંદન કરું છું. આમ તો મેં આવ્યો ત્યારે કીધું કે ભાઈ અહીંયા પ્રવચન અમારું રાખ્યા વગર અમે થોડુંક સાંભળીને જઈએ તો વધારે સારું કામમાં આવે. અહીંયા આગળ આપવા માટે કંઈ આવ્યા નથી, અમે લેવા માટે જ આવ્યા છીએ. એટલે મેં કીધું પ્રવચન અમારું રવા દો ને, અમે પુસ્તક આજનું આપણા હાથે વિમોચન થયું છે તે બધા ગુણો અમારામાં તાત્કાલિક આવી જાય એવું અમે પરમ કૃપાળુના ચરણોમાં પ્રાર્થના કરીએ. પણ
પુસ્તકનું નામ જ એવું છે મોહભંગ, અને મોહભંગ થયા વગર અંતર્મુખ થવું એ કઠિન છે. અને એટલે જ જેટલા વધારે ને વધારે સમય આપણે બધા તો અહીંયા બેઠેલા કેટલી કેવી રીતે અહીંયા આવતા હશે મને ખબર નથી, પણ આપણે જેટલો વધારે સમય મળે એટલો વધારે સમય એમના ચરણોમાં ગાળીએ તો જ આપણું આ મોહભંગ થઈ અને આપણે અંતર્મુખી થઈ શકીએ. તો આપ સૌના આશીર્વાદ મળે અને જે માન્ય અમારે તો સામાજિક અમારી જે દાયિત્વ છે, અમારી સેવા છે, એમાં પણ આપ સૌના આશીર્વાદ મળે અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત માટેનો સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં ગુજરાત એમાં સૌથી વધારે મોટી લીડ લે, એમાં આપ સૌના આશીર્વાદ રહે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. મુખ્યમંત્રી શ્રી, આપના હૃદયસ્પર્શી વક્તવ્ય બદલ આભાર. અધ્યાત્મ મૂર્તિ ગુરુદેવ, આ પ્રવચન માળાના અંતિમ તબક્કે અમે પણ અમારા અંતઃકરણના દોષોનો અંત લાવી તેવી યુક્તિ સમજાવવા આપના ચરણ કમળમાં વિનીત વિનંતી. સભાના અંતે આરતીનો લાભ લેનાર ભાગ્યશાળી છે પારસમલ બાગરેચા તથા પરિવાર, મયુરભાઈ શાહ તથા પરિવાર, અરવિંદભાઈ શાહ તથા પરિવાર, સાથે ચામર ભક્તિનો લાભ લીધો છે મિંતીબેન શાહ અને ભરતભાઈ શાહે. સૌને સત્સંગ બાદ સ્વામી વાત્સલ્યનો લાભ લેવા વિનંતી છે, જેમાં એક મુમુક્ષુ દ્વારા તે સ્પોન્સર્ડ છે. સત્સંગની શરૂઆત કરતા પહેલા આપણા પરમ ઉપકારી સદગુરુને તિલકનો લાભ લેનાર ભાગ્યશાળી છે શ્રી દર્શનભાઈ કે અપ્પા તથા પરિવાર. સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. जय 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 जयवन्त भरत वीतरागनो धन परम कृपालो सद्गुरु हृदय रहो जयवन्त अचिन्त्य चिन्तामणि स्वरूप वीतरागनो परम हितकारी धर्म परम अद्भुत धर्म सर्व दुःखनो निसंशय आत्यन्तिक क्षय करणम् परम अमृत स्वरूप सर्वोत्कृष्ट शाश्वत
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 449 વૈરાગ્યાદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ શ્રી ખંભાત. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. કલ્યાણની વિશે પ્રતિબંધ રૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બલવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. પરમ કૃપાળુ દેવની અદ્ભુત વાણી વચનામૃતમાં સંકલિત થઈ છે. 832 પાનાનું વચનામૃત. એમાં 449મો પત્ર 1 પાનાનો. એમાંથી એક જ પેરેગ્રાફ ઉપર આપણે 3 દિવસથી વિચારીએ છીએ. એમાં માત્ર 3 શબ્દ ઉપર આજે વિચારવાના છે 1.5 કલાક માટે. તમે સમજી શકો કે કેટલા ભાવો ભરેલા હશે. ઢાકા સિલ્કની સાડી હોય ને 6 વારની 9 વારની, એ આખી મુઠ્ઠીમાં આવી જાય અને ખોલો તો 9 વારની લાંબી સાડી થાય. એવી રીતે થોડા શબ્દોમાં દ્વાદશાંગીનો જાણે સાર ભગવાને ભર્યો છે. નાના સૂત્રાત્મક વચનો છે પણ અંતરનો ખજાનો ખોલી આપે એટલી તાકાત વાળી છે. મોટો બંગલો હોય, વિલા હોય, ઘર હોય, ભલે બહુ મોટો હોય પણ એનો દરવાજો તો નાનો હોય અને દરવાજા કરતાં પણ એની ચાવી તો ઓર નાની હોય. પણ એ ચાવી જો પ્રાપ્ત થાય અને યથા યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો આખું ઘર ખોલી આપે, આખો ખજાનો ખોલી આપે. એવા આ સૂત્રાત્મક વચનો આપણે 3 દિવસથી જોઈ રહ્યા છીએ. અંતઃકરણના 3 દોષ છે જેના કારણે આત્મ સાક્ષાત્કાર થઈ શકતો નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન. અજ્ઞાન એટલે વિપરીત સમજ અને એની નિવૃત્તિનો ઉપાય જ્ઞાની પુરુષોના વચનોની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી. આ પહેલા દિવસે જોયું. બીજો અંતઃકરણનો દોષ છે મળ એટલે કે મલિન ભાવો, અને તેની નિવૃત્તિ કઈ રીતે થાય તો કે પ્રતિપક્ષી ગુણો, પરિણામમાં રહેલા કષાય રસ એ મલિન ભાવો છે અને પ્રતિપક્ષી ગુણોની ખેતી કરવાથી એ જાય. એટલે કે ક્રોધની સામે ક્ષમા, માનની સામે નમ્રતા, માયાની સામે સરળતા, લોભની સામે અલ્પારંભ અને અલ્પ પરિગ્રહ. અને આ બધું તો જ થાય જો પોતાના દોષોનું જોવું થાય તો નિજાવલોકનની પદ્ધતિથી. એ ગઈકાલે જોયું.
અને આજે ત્રીજો અને છેલ્લો દોષ વિક્ષેપ એટલે કે ભાવોની ચંચલતા અને એની નિવૃત્તિનો ઉપાય 3 જ શબ્દ મારે સમજાવવાના છે. જ્ઞાની પુરુષની અત્યંત અને ભક્તિ. અને હું શરૂ કરીશ ઉલટી રીતે. ભક્તિ, અત્યંત ભક્તિ એટલે શું અને જ્ઞાની પુરુષ, એ રીતે આજનો વિષય રહેશે. ભલે વિપરીત સમજણ ટલતી હોય અને સવલી સમજણ, સાચા અભિપ્રાયો સેટ થતા હોય, કશાય રસ પણ કોઈક વાર થોડા થોડા મંદ થયા હોય, છતાં પણ વિક્ષિપ્ત ચિત્ત વિક્ષિપ્ત રહે છે. એટલે ખરાબ વિચાર નહીં તો પણ નકામા વિચારો તો બહુ કરે છે. અસ્થિરતા, ચંચલતા. વિક્ષેપનો અર્થ છે ચંચલતા અથવા તો અસ્થિરતા. અને એ કઈ રીતે મટાડી શકાય તેનો ઉપાય બતાવ્યો. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ. આમ જોઈએ તો અનંતકાલથી આજ પર્યંત અજ્ઞાની જીવ મૃગ જલમાં જ બોટિંગ કરી રહ્યો છે. તમે સમજ્યા? મૃગ જલ એ શબ્દમાં જળ છે, બાકી મૃગ જલમાં જળ છે જ નહીં, અને છતાં એમાં જ બોટિંગ કરે છે. એટલે આપણે બહુ સુખી છે, બહુ સુખી છે, સેટલડ છે, પ્રોસ્પરસ છે, આવા બ્રહ્મમાં જીવે છે. ભોગ આદિના સાધનોની પ્રાપ્તિ થયો હોય, થોડી કમ્ફર્ટ્સ, થોડી લક્ઝરીઝ, અને એ એમ સમજે છે કે હું સુખી છું, સલામત છું, સ્થિર છું. એટલે કીધું મૃગ જલમાં બોટિંગ કરે છે. બધી ઈચ્છાઓ પૂરી થાય. જો ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે તો ચિત્ત વિક્ષિપ્ત રહેવાનું છે. પણ બધી ઈચ્છાઓ પૂરી થાય તો પણ તૃપ્તિનો અનુભવ કરતો નથી, અર્થાત શાંતિનો અનુભવ કરી શકતો નથી. કારણ કે એક ઈચ્છા પૂરી થાય પણ બીજી 10 ઊભી થાય છે. The science of body and the science of mind is different. Science of body very simple. તમને ભૂખ લાગી છે, તમારી સામે થાળી છે, એક રોટલી પીરસાય છે અને તમે એને ખાધી, તમારી ભૂખ થોડીક ઓછી થઈ, બીજી રોટલી, ત્રીજી રોટલી, ચોથી રોટલી, અને જેમ જેમ મળતું જાય તેમ તેમ ભૂખ, તમારે બોલવાનું કારણ કે 12:15 સુધી તમારે ટકવાનું છે, તેમ તેમ ભૂખ ઓછી થતી જાય. આ સાયન્સ ઓફ બોડી છે. જેમ મળે, અને મેં એક રોટલી કીધું એટલે ગરમ ગરમ રોટલી આવે એ દ્રષ્ટિથી. એક રોટલી આવતી જાય, લાભ થતો જાય અને ભૂખ ઓછી થતી જાય. સાયન્સ ઓફ માઇન્ડ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ. જેમ લાભ થાય તેમ લોભ વધે છે. આપણે એમ થાય કે આટલી ઈચ્છાઓ પૂરી થઈ જાય તો પછી શાંતિ અને તૃપ્તિનો અનુભવ કરશું, પણ આપણો અનુભવ છે એક ઈચ્છા પૂરી થાય. સાઉથ અમેરિકા ફરવા નથી ગયા તમે? હું તો ગયો છું. તમે નથી ગયા? તમને થાય કે બસ એટલું ફરી લઈએ એટલે આપણે હવે ભયો બધા આખી દુનિયા ફરી. જેવા સાઉથ અમેરિકાથી ફરીને આવશો એટલે તમારા ફોન ઉપર પોપ થશે એન્ટાર્કટિકા ક્રૂઝ. એન્ટાર્કટિકા બાકી રહી ગયો, 7મું કોન્ટિનેન્ટ. જેમ લાભ થાય છે લોભ વધે છે. સો સાયન્સ ઓફ બોડી ઇઝ ડિફરન્ટ. લાભ થાય એટલે શમે છે, પણ સાયન્સ ઓફ માઇન્ડ ઇઝ ઓપોઝિટ. જેમ લાભ છે તેમ વધે છે, અને જેમ તૃષ્ણા વધે છે અને એટલો પુણ્યોદય ન હોય તો કેટલીક અતૃપ્ત રહે છે, એટલે અપસેટ. કેટલીક તૃપ્ત થાય છે પણ બાજુવાલાનું વધારે છે એટલે અપસેટ. ટૂંકમાં મોડું ચઢેલું ને ચઢેલું જ રહે છે, અથવા મોડું ઉતરેલું જ રહે છે. ઇટ મીન્સ ધ સેમ. ઘરમાં બધું જ સેટ છે, ડાઇનિંગ સેટ, ટીવી સેટ, સોફા સેટ,
મન અપસેટ. મર્સિડીઝ કાર છે પણ ટાયર પંક્ચર છે, કારણ કે આના ઠેકાના નથી. એટલે કીધું આપણે અહીંયા ઇન્ડિયામાં જબલપુર આગળ એક વોટરફોલ્સ છે, હું નામ ભૂલી જાઉં છું, પણ ભેદાઘાટ. તો વોટરફોલ, સરસ નદી વહે છે અને પછી વોટરફોલ છે અને એનું ફીન એવા બને છે, એનું મિસ્ટ એવી વિખરાય, એ જોવા માટે લોકો ટુરિસ્ટ બહુ બધા જાય ત્યાં. એક યુરોપિયન ટુરિસ્ટ પણ ત્યાં જાય છે, સામેની ટેકરી ઉપર એનો કેમેરા સેટ કરે છે અને ફોટોગ્રાફી લે છે, કઈ રીતે નદી અને પછી નદી પડે છે અને કઈ રીતે આખું એનું સુંદર દ્રશ્ય પકડવા માટે સ્ટીલ કેમેરા રાખીને બરાબર ફોકસ કરી રહ્યો છે. એટલી વારમાં એ જુએ છે કે એ નદીમાં એક મળદું ડેડ બોડી વહેતું વહેતું આવે છે. એટલે થોડા ટાઈમની અંદર એ નદી જેવી વોટરફોલમાં બદલાશે તેમાં મળદું પણ નીચે પડી જશે. એ જોઈ રહ્યા છે. જરાક ફોકસ વધારે કરે છે તો દેખાય છે કે એક સમડી એ ડેડ બોડી ઉપર બેઠી છે અને માંસ ખાઈ રહી છે. થોડું માંસ ખાય પછી પાછી દ્રષ્ટિ કરે કે હવે આટલી જ નદી બાકી છે, પછી વોટરફોલ્સ, પછી નદી ફોલ્સ. ત્યાં એને થાય કે હજી થોડો ટાઈમ છે ને, લાવ થોડું માંસ ખાઈ લઉં. એટલે પાછી નીચે જોઈને માંસ ખાય છે. પાછી દ્રષ્ટિ ત્યાં કરે છે કે હવે બહુ થોડું બાકી છે, 87 થઈ ગયા, 85 થઈ ગયા, 87 બાકી, પણ તો બી થાય કે એક આજનો દિવસ ભાવનગરી ગાંઠિયા ખાઈ લઈએ આજે. આમ જુએ છે, આમ ખાય છે, આમ જુએ છે, આમ ખાય છે. હજી થોડો ટાઈમ બાકી છે, લાવ ભોગવી લેવા દે. અને એટલી વારમાં એની ચાંચ એ માંસમાં ફસાય છે અને છેલ્લે પેલું મળદું પાણીમાં એટલે વોટરફોલમાં પડે છે અને એની સાથે આ સમડી પણ. દેહ છોડે એની પહેલા આ ભોગેચ્છા છૂટવી જોઈએ. સંસાર, શરીર અને ભોગ પ્રત્યેનું તારું વલણ બદલાય એ માટે પ્રથમ દિવસે જ અજ્ઞાનની નિવૃત્તિમાં બધું આવ્યું હતું. એટલે અહીંયા એમ કહે છે કે પરમ તત્વની તને હંમેશા જરૂર પડશે. એક કલ્પના કરું છું કે ભગવાને ચાલો બધાને આ ધરતી પર મોકલા કે જાઓ અને મજા કરો, અને સાથે હવે ધરતી પર મોકલા તો બૂટ તો જોઈશે ને કુમારપાલભાઈ, શૂઝ તો જોઈશે ને. તો એક આખું પેકેટ બનાવી રાખ્યું હતું ભગવાને, એની અંદર 1 પેર ઓફ શૂઝ, અને એ મોકલે છે. પેલો ખુશ થઈને કાઢે છે એ શૂઝ, તો એને ખબર પડે છે કે લેફ્ટ લેગના જ 2 શૂ છે, એક લેફ્ટનો હોવો જોઈએ, એક રાઈટનો હોવો જોઈએ, તો આપણે બરાબર પહેરી અને જઈ શકીએ ને સત્સંગમાં કાઢી બી શકીએ. પરંતુ લેફ્ટ પગના જ 2 શૂઝ છે, એટલે બિચારાને રાઈટ લેગ માટે એક શૂની જરૂર હંમેશા પડશે. અને ગમે તેટલો પુણ્યોદય હોય, લક્ષ્મી, અધિકાર ને પરિવાર તમારી પાસે હોય, તમને પરમ તત્વનું કનેક્શન સુખી થવા માટે જોઈશે જ. રાઈટ લેગ તમારો ફૂટવેર વિના છે, એટલે એની શોધ તમારી આખી જિંદગી ચાલશે જ. ભલે કોઈ પોતાને નાસ્તિક બી કહે તો પણ એ એની જ શોધ કરી રહ્યો છે કે આ રાઈટ લેગનું શું મને ક્યાંથી મળે કે જેથી બાહ્યમાં તો સમૃદ્ધ છું પણ અંતરમાં પણ સમૃદ્ધ રહો. અને તે માટે જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ જોઈશે. એ જો નહીં હોય તો ચિત્ત વિક્ષિપ્ત જ રહેશે. લક્ષ્મી છે, અધિકાર છે, પરિવાર છે, છતાં એટલે પરમ તત્વની જરૂર પડશે. એક માણસ હજામત કરવા માટે જાય છે, હજામ પાસે જાય છે અને હજામ એની હજામત કરી રહ્યો છે. તો સ્વાભાવિક છે થોડો ટાઈમ હોય તો વાર્તાલાપ ચાલતો હતો. પેલો હજામ કે હું કોઈ ભગવાનમાં માનતો નથી. ભગવાન હોય તો આ સંસારમાં આટલું દુઃખ કેમ છે? માણસો દુઃખી કેમ છે?
એટલે હું કોઈ ભગવાનમાં માનતો નથી. પેલા માણસ પછી હજામત કરીને પાછો બહાર જાય છે. 5 મિનિટમાં પાછો દુકાનમાં આવે છે. એક લાંબા વાલો આમ નેમીજી જેવો માણસને પકડીને લાવે છે અને પેલા હજામને કહે છે કે હું આ કોઈ હજામ બજામમાં માનતો નથી. જો આ દુનિયામાં હજામ હોય તો આના વાલ આટલા લાંબા કેમ છે? એટલે હજામે તો એકદમ કીધું કે કોમન સેન્સ છે કે હજામતની દુકાન તો છે, પણ પેલો દુકાને જ ન આવે, હજામ પાસે જ ન આવે, હજામત જ ન કરાવે તો સ્વાભાવિક છે કે એના વાલ લાંબા રહેશે. પેલા કે દેવ ગુરુ અને ધર્મ છે, પણ તું એનું શરણ જ ન લે, એની આરાધના જ ન કરે તો દુઃખી જ રહેવાનું. મને ખબર તમારા મનમાં શું ચાલે છે. મને પર્વ જ્ઞાન નથી, પણ બોડી લેંગ્વેજથી અનુમાન કરી શકો છો કે દેવ ગુરુ ધર્મનું શરણ લીધું હોય છે પછી બી ક્યાં દુઃખ ઓછું હોય છે. ના, દેવ ગુરુ ધર્મનું જેને શરણ લીધું છે એને દુઃખ નથી હોતું. કષ્ટ હોય, પાપના ઉદયથી પરિસ્થિતિ જન્ય કષ્ટ હોય, પણ મનોજન્ય એ જે અંતરનો સંકલ્પ વિકલ્પ, આકુલતા, વ્યાકુલતા, આર્તદાન, રૌદ્ર ધ્યાન, વિક્ષિપ્તતા, એ જેને દેવ ગુરુ ધર્મનું શરણ લીધું છે તેને ના હોય. કષ્ટ હોય એ કર્મકૃત છે અને દુઃખ એ સ્વકૃત છે. એ સ્વકૃત દુઃખ એને ના હોય. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ આવશ્યક છે. જો તમે ચંચલ ચીજ ઉપર કંઈ પણ મૂકો ને તો એ ચંચલ જ થવાનું. સમજો પાણી ચંચલ છે, એના ઉપર તમે બોટ મૂકો તો બોટ પણ હાલક ડોલક કરશે. ચંચલ ઉપર તમે જે ચીજ મૂકો એ પણ ચંચલ થશે. સ્થિર ચીજ ઉપર તમે જે મૂકો એ સ્થિર રહેશે. તમારી જમીન સ્થિર છે તો એના ઉપર તમે બંગલો બાંધો છો તો એ પણ સ્થિર રહે છે. પાણી ચંચલ છે તો પાણી ઉપર તમે કોઈ પણ વસ્તુ મૂકો, નાવ પણ મૂકો તો એ પણ હાલક ડોલક થાય છે. પર્યાય ઉપર, પલટાતી પર્યાય ઉપર તમારું ચિત્ત ફોકસ રહેશે એટલે ચિત્ત પણ તમારું ચંચલ રહેવાનું. જો વિક્ષિપ્ત ન રાખવું હોય, જો સ્થિર રાખવું હોય તો જે ધ્રુવ તત્વ છે તેના ઉપર તારું ચિત્તને ફોકસ કર. ચિત્તને ચૈતન્ય સત્તામાં લીન કર અને ચિત્તનો લય થાય એવી અવસ્થા પ્રાપ્ત કરશે તો જશે. જો આત્મતત્વનો અનુસંધાન કરી શકે ધી બેસ્ટ, પણ એવી હજી ભૂમિકા ન હોય તો જ્ઞાની પુરુષ, સત્પુરુષ, સદગુરુ માં તારું ચિત્ત જોડશે તો ધીમે ધીમે સ્થિરતા આવવા લાગશે. એટલે ઉપાય બતાવ્યો, જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે. સ્પષ્ટ. દ્રવ્યાનું યોગ, ચરણાનું યોગ, કર્ણાનું યોગ, કથાનું યોગ, એમ 4 અનુયોગ છે. એક 5મો અનુયોગ બી છે, ભક્તિ યોગ. અને ભક્તિ યોગનું સાયન્સ બહુ અલગ છે. અરબસ્તાનની વાત છે. અરબસ્તાનમાં એક વ્યક્તિ પાસે 17 ઊંટ હતા, 17 કેમેલ્સ. 17. એના 3 દીકરાઓ હતા, ખૂબ સેવા કરતા હતા. હવે મૃત્યુ શૈયા પર છે, ડેથ બેડ પર છે, વિલ બનાવી રહ્યા છે. વિલ બનાવ્યું અને એના મિત્રને કહે છે કે ગમે ત્યારે મારો દેહ છૂટે તો મેં આ જે વિલ બનાવ્યું છે એ પ્રમાણે તું 3 છોકરાઓમાં મારી બધી મિલકત ડિસ્ટ્રીબ્યુટ કરી દેજે. અરિયન શરણ દેહ છોડ્યો. એના મિત્રએ વિલ ખોલ્યું તો કે મારી મિલકતમાં 17 ઊંટ છે, 17. મારા મોટા દીકરાને એ 17માંથી હાફ એટલો શેર આપવાનો, વચલા દીકરાને 1/3 આપવાનો અને છેલ્લા દીકરાને
1/9 આપવાનું. 1/2, 1/3, 1/9. હવે તમે વિચાર કરો કે 17માંથી અડધો શેર મોટાને આપવાનો હોય એટલે ઊંટને કાપવો જ પડે. બિકોઝ હાફ ઓફ 17 ઇઝ વોટ? મયુરભાઈ, ઓકે, એટલે કાપવો પડે. હવે અરબસ્તાનમાં તો ઊંટની કેટલી કિંમત હોય, ઊંટને કાપવાનું તો આવે નહીં. પેલો મિત્ર વિચારે છે કે આ કઈ રીતે થાય. એને એક યુક્તિ સૂજી એ કે એક ઊંટ મારા તરફથી હું એડ કરું છું. કેટલા થયા? 18. 18ના હાફ કેટલા થયા? 9. તો મોટા દીકરાને 9 ઊંટ આપી દો. 18નું 1/3 કેટલા થયા? 6. એટલે 6 ઊંટ વચલાને આપી દો. એટલે 9 અને 6 15. ઓકે, છેલ્લાને આપવાનું છે 1/9. 1/9 ઓફ 18 એટલે 2. તો 2 ઊંટ આપી દે. કેટલા બાકી રહ્યા? એને પાછો એનો ઊંટ લઈ લીધો. મને હજી સુધી સમજાતું નથી, પણ સદગુરુ આવું જ કંઈક કરે છે. એના દ્રવ્યમાંથી કાંઈ આપતા નથી અને છતાં આપણનો પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે. એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ નિમિત્ત કીધું, ભક્તિ માર્ગની દ્રષ્ટિએ અવલંબન કીધું, પણ અહીંયા તો ઉપાય સ્પષ્ટ છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ. પહેલા સંક્ષેપમાં ભક્તિ શું છે, પછી સંક્ષેપમાં અત્યંત શું છે, પછી વિસ્તારથી જ્ઞાની પુરુષ શું છે.